અંબાજી પર્વત પર સતત 21 દિવસથી રીંછ અલગ અલગ જગ્યાએ દેખા દેતું હતું। આખરે વન વિભાગને રીંછને પાંજરે પૂરવામાં સફળતા હાથ લાગી છે। ભાદરવી પૂનમના મેળા નિમિત્તે મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવતા હોય છે અને આવા સમયે રીંછના હુમલાની ભીતિ હતી, પરંતુ વન વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું અને રીંછનું રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે। ગબ્બર પર રીંછને પકડવા માટે 5 કલાકની મહેનત બાદ ટીમ દ્વારા આ રીંછને ગઈકાલે રાત્રે પકડી પાડવામાં આવ્યું હતું। ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યુ દ્વારા અહીં બેભાન કરી આ રીંછનું રેસ્ક્યુ કરી લેવાયું। રીંછને રેસ્ક્યુ કરી અને એને ટ્રેન્ક્યુલાઇઝ ગનથી રેસ્ક્યુ કરી અને એને પાંજરે લઈ અને અત્રેની કચેરીએ લાવી અને એને ભયમુક્ત વાતાવરણમાં મુક્ત કરવાની કામગીરી કરવામાં આવનાર છે। હજે મૂકીને ગયા હતા એટલે રીંછ આવ્યો, શ્વાસ તોડી દીધી। બધે નુકસાન થયું લગભગ 2000-2500 જેવું થયું। થોડી નાની વાલી ભરેલી હતી એ બધી ઢોળી દીધી, પાણી ઢોળી દીધું, ડોળસીને બધી ફૂટી ગઈ। બસ। અને હવે રીંછ રાત્રે પકડાઈ ગયો, હવે કેવું લાગે? હા, હવે સારું સાહેબ, શાંતિ, હવે એમ આનંદ આવ્યો એમ મગજમાં। હા, હવે એમ શાંતિ છે, હવે જીવનમાં બી શાંતિ, એમ આનંદ આવ્યો કે એમ ખુશીથી કે હા પકડાઈ ગયો એમ। સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર રીંછ દેખા દેતું હતું। ગબ્બર પર આવતા યાત્રિકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા હતા અને ત્યારબાદ ગઈકાલે સવારથી જ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ અને વોચ રાખીને આ રીંછનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવાયું। પહેલાં મને બહુ ખૂબ જ ડર હતો કે રીંછ પકડાયું નહોતું, એના પહેલાં ખૂબ જ ન્યૂઝ જોયા હતા તો બહુ બધા ન્યૂઝ ઉપર એવું હતું કે રીંછે આ કર્યું તે કર્યું, બટ અત્યારે રીંછ પકડાઈ ગયું છે તો ખૂબ જ મજા આવી રહી છે અને બધા ભાવિ ભક્તો ખૂબ જ દર્શનનો શાંતિથી માણી રહ્યા છે, લાવો માણી રહ્યા છે। અમે 2-3 દિવસથી અંબાજી આવે રીંછ પાંજરે પુરાતા હવે અંબાજીના વેપારીઓને પણ રાહત મળી છે, કારણ કે રીંછના હુમલાની ભીતિને કારણે કેટલીક જગ્યાએ વેપારીઓ દુકાનો ખોલતા પણ ડરતા હતા। કેટલીક જગ્યાએ રીંછે માલ સામાનને નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ સામે આવ્યું છે। અમે 2-3 દિવસથી અંબાજી આવેલા હતા અને અહીંયા જાણવા મળ્યું કે અહીંયા રીંછ જોવા મળે છે ગબ્બર ઉપર। એથી અમે ગબ્બર ઉપર આવી જ નતા શકતા, કારણ કે અહીંયા રીંછ જોવા મળતો, એટલે અમને પણ ડર લાગતો હતો કે ગબ્બર ઉપર જઈએ ને કદાચ રીંછ આવે તો। એટલે ગઈ રાત્રે સમાચાર મળ્યા કે રીંછ પકડાઈ ગઈ છે, એટલે હવે અમે ગબ્બર ઉપર આવ્યા છીએ, દર્શન કરી રહ્યા છીએ સંપૂર્ણપૂર્વક માના। તો તમે પણ આવો, હવે કોઈ ડર રહ્યો નથી, તમે પણ માના દર્શન કરી શકો છો। અંબાજીમાં ભાદરવી પૂનમ પર લાખો માઈ ભક્તો આવી પહોંચતા હોય છે। પ્રવાસીઓ અને પગપાળા ચાલીને આવતા ભક્તોને હવે રાહત થઈ છે, કારણ કે વન વિભાગે રીંછનું રેસ્ક્યુ કરી લીધું છે અને હવે હુમલાની કોઈ ભીતિ નથી। 2-3 દિવસથી રીંછ દેખાવામાં આવ્યું છે, તો કાલ રાત અમે દુકાન નહોતા ખોલતા, એના કારણે આપણે કાલ રાત્રે પકડાઈ ગયું છે રીંછ, એના કારણે અમે શાંતિથી દુકાન ખોલી શકીએ છીએ। રીંછ હતી એ વખતે કેવો ડર હતો? રીંછ હતી વખતે દુકાનો અમે નહોતા ખોલતા। અને રીંછને રાતના 10 વાગે એને પકડીને શાંતિથી લઈ ગયેલા છે અને આજે પેસેન્જરોને બધી શાંતિ છે અને આજે બધા દર્શન કરવા માટે આવેલા છે અને કોઈ વાતની ભય નથી, કોઈ વાતનો ડર નથી, કોઈ વાતની ચિંતા નથી। અને અંબાજીના ફોરેસ્ટર સાહેબો બધા એટલી મદદ કરી છે અને બીટઘાટ અને બધા ગામના લોકો શાંતિથી બધી રીંછને પકડીને ઘેર લઈ ગયા છે।